હાલો હાલો હા, કોણ બોલો તમે? તમે મનસુખ રાઠોડ બોલો? એમ તમે કોણ બોલો? યુવરાજથી બોલું કડીથી. હે કડીથી બોલું. આજે તમે બહુચરમાં ઉપર કોમેન્ટ કરી બહુચરમાં બહુચરમાં વાળો વિડીયો ઉપર બહુચરમાં કરી છે. તમારે શું લેવા દે? મારી માં હે છે. તમારી માં હોય તો હું થોડો ઓળખતો હોઉં. હા, એટલે તમારે ડાયરા કરવા જ કરો. એમ નહીં, તમારી માને હું થોડો ઓળખતો એમ કહું છું. તમારી માં આવી હોય તો મારે શું લેવું? તમે ભગવાન માતાજીમાં માનો ના માનો બે હું નંબરની આ વાત. તમારી માની વાત કરું. હું ભગવાન માતાજીની વાત નથી કરું. તમે કીધું મારી માં છે. તારી માં આપણે તમારા બાપાને બાયડી થાય ને તો શું બહુચરમાં તો તમારા બાપાને બાયડી થાય ને. હું શું કહું વાત સાંભળો. એ કીધું મારી માં છે, જન્મ દેનારી હોય એને માં કહેવાય. બાકી આ તારા બાપાને તારા બાપા એ ઘર બાંધ્યું હોય ને તો તારે કહેવાય કે આ મારી માં છે. માં કેને કહેવાય કે આપણા બાપાને ત્યાં જન્મ દે, આપણા બાપા ભેગી હોય એને માં કહેવાય. હવે આ ને તું માં કહે તો એનું અપમાન કહેવાય. મારી ના તું ગમે તે કરતો હોય, ગાયરું બોલતો નહીં. સીધીની વાત કર. એટલે બધો રાવણ નો કોઈ પેદા નથી. ડાયો થઈ જા, ડાયો થઈ જા, ડાયો થઈ જા. ખરાબ બોલમાં. કેમ કે તારી માએ તારું ધાવણ થઈ ગયું ને એ જ માં કઈક ફેર છે. કેમ કે તારી ભાષા ખરાબ છે. અરે મારી ભાષા ભલે ગમે તે રહી, તું શું સારું બોલી તો પડે. તે કીધું મારી માં છે તો એ બાપાની બાયડી હોય એને માં કહી. અમે આવી રીતે કહી, તું કે સારું બોલે એમ કે ને. તો હું એમ કઉ છું કે આપણે ભારત દેશની અંદર માં કેને કહી છે ને જન્મ દીધો એને. આ બહુચરમાં રહી તાર બાપાની બાયડી છે. મારી વાત આભાર. તારી વાત બધી સાચી, પણ આ કુળદેવી જે કહેવાય એ તો માં. કુળદેવી કુળ વધારે ને કુળદેવી કહેવાય. છોકરા જણીને દે એને કુળદેવી કહેવાય. બાકી બીજી કઈ માએ તને છોકરા દીધા? તું દલિત સમાજમાં આવી? ના, હું દલિત સમાજમાં ન આવું. તો શેમાં આવી તું? અમે રાઠોડમાં. રાઠોડ મતલબ કોઈ તો હોય ને. અમે રાવડી રાઠોડ. એટલે રાવડી બહુ ઊંચી જ્ઞાતિ આવે અમારી. બરોબર, તો તું એવી તો કઈ પણ ઈ દરબારમાં આવતો તારી ભાષા દરબારની નથી. તું લોકલ બ્રાન્ચમાં આવી. મારી ભાષા પ્રમાણે ખરાબ ન બોલતો, જરી કે ખરાબ ન બોલતો. એટલે હું છે તું દરબાર હો તો, બાકી તો મને નથી વાંધો. દરબાર એટલે તમે જાડેજા કેમાંથી આવો તમે? હું સોલંકીમાં આવું. સોલંકીમાં? હા, સોલંકીમાં દાડા વાળા ગાયો વાળા સીડા દી. હા, વાસરા દાડા. પછી ઈ માયલો તું નથી હો. ઈ ગાયો વાળા સીડ્યા હતા. તું તો બહુચરમાં વાળા સીડ્યો છો. તારું મારી વાત સાંભળ. હું એ જ પંથકનો હું તને કહી દઉં પાહો. શું છે? હું એ જ પંથકનો હું. અરે તું ગમે એ પંથકનો હોય, મારે કઈ લેવા દેવા જ નથી. તો આપણે ક્યાં બે માસી ભાઈ થાય મજા કે નહીં? મારા તારા હંગા શું લેવા દેવા? આ તો તે ફોન કર્યો. એ ભાઈ બરાબર. એ ભાઈ હોળંકી, આ ફોન તે કર્યો, મેં તો તને કર્યો નથી. તારે કઈક માતાજીનું હતું, તને કઈક ડટી ભરાણી છે મેં કીધું તે ફોન કર્યો. હા, વાત સાંભળ. બોલો બોલો. મને ખબર હે તું ડાયરાનો કલાકાર હે. ગમે તે હું ડાયરાનો કલાકાર નથી. એલા તું ગમે તે હોય પણ સ્ટેજ ઉપર ચડી એટલે મર્યાદા રાખી. સ્ટેજ અરે મારે ઈ મર્યાદા રાખવી. હું નાગો પૂગો નાસું. તારા બાપ નું છે ઈ મારી બારી હું બોઈ કરું. ઈ કઈ હું કોઈ તારે મારે કઈ માસી ના તો થોડો. તારે મને જીવતા જીવો તારે ઘરવાળાને કે ને બધે કેમ જીવવું ઈ મને સલાહ દેવાની તારે આટલી બધી ક્યાં જરૂર છે? 150-200 કિલોમીટર. ફોન મળે.